ગુજરાતના સૌથી પ્રાચીન સંગ્રહાલયોમાં કચ્છ મ્યુઝિયમનો સમાવેશ થાય છે, જે ગુજરાતનું પ્રથમ મ્યુઝિયમ છે. ઓગસ્ટ મહિનાથી આ સંગ્રહાલય દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગાંધી જયંતિ નિમિત્તે સંગ્રહાલય દ્વારા નાનાથી મોટા એમ દરેક માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા વિશે માહિતી મેળવીએ. હું બુલબુલ હિંગરાજિયા, ક્યુરેટર, કચ્છ મ્યુઝિયમ ભુજ. તો ઓગસ્ટ મહિના પછી હવે આ મહિનામાં અમે કરી રહ્યા છીએ આપણે જેને મહાત્મા કહીએ છીએ, જેને આપણે બાપુ કહીએ છીએ, જેને આપણે ગાંધીજી તરીકે ઓળખીએ છીએ અને દુનિયા જેને ઓળખે છે આપણા રાષ્ટ્રીય ધરોહર સમા. ભારતની ધરોહર કોઈ છે તો એ છે આપણા ફાધર ઓફ નેશન, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી. બધાનો બર્થડે સેલિબ્રેટ કરતા હોય તો બાપુનો બર્થડે કેમ સેલિબ્રેટ ના કરવો એ વિચારે અને અગેન એક પ્રયાસ છે કે આપણે થોડીવાર એ વ્યક્તિને ઓળખીએ. અમૃતકાળમાં સરકાર દ્વારા એક કોમ્પોનેન્ટ્સ બધા વિચારતા હોય પ્રોગ્રામના, અને એમાં આ વખતે છે કે આપણે આપણા સાંસ્કૃતિક ગૌરવમાં આપણી રાષ્ટ્રીય જે ઓળખ બન્યા હોય એવી સેલિબ્રિટી, એવી વ્યક્તિઓને આપણે લોકો સુધી પહોંચાડવા જોઈએ. કદાચ આવનારું જનરેશન છે એને નહીં ખબર હોય તો એ કંઈક જાણે એના માટે. તો એના માટે અમે 5 વિષય લાવ્યા છે. ગાંધીજી સાથે સંવાદ, સત્ય અને અહિંસાના અગ્રદૂત ગાંધીજી, પ્રવર્તમાન સમયમાં ગાંધીજીના વિચારોની સુસંગતતા, અને એક કચ્છ માટે અમે એક ખાસ વિષય નક્કી કર્યો છે કે કચ્છમાં આવેલા ગાંધીજીના સ્મૃતિ સ્થળો અને ગાંધીજીના પ્રવાસો. અને મ્યુઝિયમ છીએ એટલે છોડી ના શકીએ, અને ઘણા લોકો કદાચ ગાંધીજીને નથી જાણતા તો એ જાણતા થાય કે કલા રસિકો ઉપર ગાંધીજીની વિચારોની, એમની ફિલોસોફીની શું અસર છે. કારણ કે એ કલામાં પણ તમને જોવા મળે છે ગાંધીજી. કારણ કે એ એવી પર્સનાલિટી છે કે બહુ જ સાદગીથી ભરેલા. તો એમની પર્સોના એવી હતી કે ઘણા કલાકારો, ઇવન આજના કલાકારો ઉપર એમની અસર જોવા મળે છે. ઇવન બાળકને પણ તમે કહેશો તો ગાંધીજીના ચશ્મા ગોળ ફ્રેમવાળા તરત જ બનાવી આપશે તમને કે આ આઈડેન્ટિકલ છે. તો બહુ બોડી રીતે કલા રસિકો ઉપર પણ એમની એક અસર છે, અને એ રીતે પણ જાણવાની કોશિશ છે. તો આ 5 સબ્જેક્ટ ઉપર તમે અંગ્રેજી, ગુજરાતી કે હિન્દી ભાષામાં લખી શકો. ઓછામાં ઓછા 300 શબ્દ અને વધારેમાં વધારે 600. આ 5 વિષયો પર તમારે ગૂગલ, અમારી એક લિંક છે, વાયા ગૂગલ લિંક તમારે એમાં પાર્ટિસિપેટ કરવાનું છે અને તમારો લિંક મોકલવાનો છે. ઘણી ઇન્ક્વાયરી આવે છે, એના આધારે હું કહું છું કે તમારી પાસે કમ્પ્યુટર નથી તો ટાઈપ કેમ થશે એની ચિંતા ના કરશો. તમારા હાથે પણ તમે લખીને અમને મોકલશો તો અમે એને ટાઈપ કરી અને આગળ એ જો સિલેક્ટ થશે તો નિર્ણાયકો સુધી પહોંચાડ્યા પછી નિર્ણાયકો જે સિલેક્ટ કરશે એને અમે અમારા સોશિયલ મીડિયા ઉપર, અને એક અમારી સાથે મ્યુઝિયમ સાથે સંકળાયેલ છે વી ધ યુવા કરીને એક સંસ્થા છે, ઓલ ઓવર ઇન્ડિયા આ કામ કરી રહી છે. તો એના વેબસાઇટ ઉપર પણ તમારો લેખ અમે પ્રસિદ્ધ કરીશું. ધ ઇન્ડિયન મ્યુઝિયમ્સ જે આખા ભારતના મ્યુઝિયમોને સપોર્ટ કરી રહ્યો છે કોઈ પણ ઓનરેરી પૈસા લીધા વગર. તો એ લોકો પણ આને પ્રમોટ કરી રહ્યા છે. એટલે લોકોની સમક્ષ તમારા લેખ થ્રુ તમે આવી શકશો. એનો આ એક સરસ મજાનો મોકો છે અને ગાંધીજીને જાણવાનો મોકો છે. તો આ એક અમે કોમ્પિટિશન લઈને આવી રહ્યા છીએ. 2 ઓક્ટોબર ગાંધીજીના બર્થડેના દિવસે છેલ્લી અમે રાખી છે કે ત્યાં સુધી તમે સબમિટ કરી શકો, અને મોસ્ટ પ્રોબેબલી દશેરાના દિવસે અમે રિઝલ્ટ જાહેર કરીશું. અને આ છે એક્ટિવિટી મહાત્મા ગાંધીજી. અગેન આને રચના જ અમે નામ આપીએ છીએ, કારણ કે હવે મ્યુઝિયમ માટે જે આઈડેન્ટિકલ એક્ટિવિટી બનાવી છે લેખની સાથે, કમ્પોઝિશનની સાથે, એને અમે નામ આપ્યું છે રચના. તો ધીસ ઇઝ રચના લેખ સ્પર્ધા, વિષય મહાત્મા ગાંધીજીના સબ્જેક્ટ ઉપર 5 સબ્જેક્ટ્સ અમે આપેલા છે, અને એના ઉપર આ સ્પર્ધા અમે જાહેર કરી છે.